क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ઇન્ટરનેશનલ માર્કેટ્સ તો ફૂલ ઓન તેજીમાં છે। ભારતીય માર્કેટ્સ થોડી બ્રેક લગાવી રહ્યા છે, પણ આગળની સ્થિતિ શું રહેશે ચર્ચા કરીશું। પણ આવો પહેલા હેડલાઇન્સ તો જોઈ લઈએ। ગ્લોબલ માર્કેટ્સની શાનદાર સંકેતો। ગઈકાલે રેકોર્ડ તેજી સાથે બંધ થયા અમેરિકન માર્કેટ્સ। નાસ્ડેક 2.5% વધ્યો। ડાઉ સૌપ્રથમ વખત 42,000 ઉપર બંધ। गिफ्ट निफ्टी थी मजबूत ओपनिंग संकेत। डाउ फ्यूचर्स फ्लैट। एशियन मार्केट में निकाय 2.25% तेजी में। इजरायल और हिजबुल्लाहना तणाव વધવાને કારણે ક્રૂડ ઓઇલની કિંમતમાં ઉછાળો। $75 નજીક પહોંચ્યો બ્રેન્ટ ક્રૂડનો ભાવ। ફેડ દ્વારા વ્યાજ દરમાં ઘટાડા બાદ સોનામાં પણ આવી મજબૂતી। કોમેક્સ ગોલ્ડ $2600 ને પાર। આઈએફએલ ફાઇનાન્સને મળી મોટી રાહત। આરબીઆઈએ ગોલ્ડ લોન આપવા પરની અટકળો હટાવી અને હવે 4 માર્ચના રોજ લગાવવામાં આવ્યા હતી આ પાબંદી। એનટીપીસીના બોર્ડે આપી 21,000 કરોડ રૂપિયાના રોકાણને મંજૂરી અને સીપત સુપર થર્મલ પાવર પ્રોજેક્ટમાં 9,790 કરોડ। દાર્લીપલ્લી સુપર થર્મલ પાવર પ્રોજેક્ટમાં 11,130 કરોડનું રોકાણ કરશે। आओ सीधा जी हमारा इंटरेक्टिव वॉल पर समझिए भारतीय मार्केट्स आज क्या प्रकारનું સેટઅપ જે છે તે ખાસ બતાવી રહ્યા છે। સેટઅપ ક્લિયર છે। 30 પોઈન્ટ આસપાસની મજબૂતીના સંકેત અત્યારે ફિલહાલ નિફ્ટી તમને ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન્સથી જોવા મળી રહ્યા છે। સો આવી સ્થિતિમાં તમારા માટે થઈને આજનું સૌથી પહેલો સંકેત એ કે જે પ્રકારની તેજી જાપાનીઝ માર્કેટમાં કે અમેરિકન માર્કેટમાં છે એ પ્રકારની તેજી ભારતીય માર્કેટમાં નથી। પહેલો મુદ્દો। તમે ગઈકાલે જોયું કે આપણા માર્કેટ્સમાં એક્સપાયરીનો દિવસ હતો અને ઉપલા સ્તરોથી સાઇઝેબલ સેલિંગ આવ્યું છે। બીજો મુદ્દો અને ત્રીજો મુદ્દો કે અમેરિકન માર્કેટ્સમાં વ્યાજ દરના કપાત બાદ રેકોર્ડ પર રેકોર્ડ બની રહ્યા છે। હમણાં થોડા સમયથી તમે જોયું હોય તો અમેરિકન માર્કેટ્સ ભારતીય માર્કેટ્સને ફોલો કરી રહ્યા હતા। મૂવ પહેલાં ભારતીય માર્કેટ્સમાં આવી રહી હતી અને હવે ભારતીય માર્કેટ્સ અમેરિકન માર્કેટ્સથી કમ્પ્લીટલી ડિટેચ્ડ છે। આપણે ત્યાં તેજી છે તો પણ લિમિટેડ છે, વધારે નથી। આ માઇન્ડસેટ ક્લિયર કરી અને હવે આવો તમે આજે આપણે જોઈ લઈએ વિદેશી રોકાણકારોનું સૌથી પહેલાં સેટઅપ। ગઈકાલે તેઓ શું કરીને ગયા? રેકોર્ડ તેજી હતી, પણ ત્યારબાદ પ્રોફિટ બુકિંગ હતું। તો બસ એ જ પ્રોફિટ બુકિંગ જુઓ તમે અહીંયા। કેશ માર્કેટમાં વિદેશી રોકાણકારો 2,547 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી કરીને ગયા છે। સામે ડીઆઈઆઈઝે ખરીદદારી કરી 2,012 કરોડ રૂપિયાની। मतलब ડીઆઈઆઈઝે ગઈકાલે ફરી એકવાર ખરીદદારી શરૂ કરી છે। પણ ઓબ્ઝર્વેશન એ છે કે ગઈકાલે મિડ કેપ સ્મોલ કેપમાં હેવી સેલિંગ હતું। તો ડીઆઈઆઈઝે ખરીદદારી જે કરી છે તે લાર્જ કેપમાં કરી છે, મિડ કેપ સ્મોલ કેપમાં નથી કરી, તેવું સ્પષ્ટ આપણે સમજીએ। હવે આવો તમે અહીંયાથી 924 કરોડના ઇન્ડેક્સ ફ્યુચર્સની વેચવાલી પર, જેમાંથી તમે સૌથી પહેલાં જોશો નિફ્ટીના 600 કરોડના ઇન્ડેક્સ ફ્યુચર્સ તેઓ વેચીને ગયા છે। બેંક નિફ્ટીના 153 કરોડના ઇન્ડેક્સ ફ્યુચર્સ તેઓ વેચીને ગયા છે। ફિન નિફ્ટીના 19 કરોડના ઇન્ડેક્સ ફ્યુચર્સ ખરીદવામાં આવ્યા છે। પછી તમે જુઓ 187 કરોડ રૂપિયા આસપાસના મિડ કેપ સિલેક્ટના આ જે ફ્યુચર્સ છે તે વેચવામાં આવ્યા છે અને નેક્સ્ટ 50ના અહીંયાથી ખાસ મામૂલી એવી વેચવાલી તમને જોવા મળી રહી છે। તો આ છે ઓવરઓલ ફ્યુચર્સના આંકડા। ફ્યુચર્સમાં નેટ વેચવાલી છે, કેશમાં પણ એફઆઈઆઈઝ વેચવાલી કરીને ગયા છે। આંકડો આ પ્રમાણે। હવે આવો એફઆઈઆઈ 2 ઇમેજ પર 2,668 કરોડ રૂપિયાની તમને જોવા મળે છે નેટ ખરીદદારી, જેમાંથી 9,000 કરોડ રૂપિયા આસપાસ જે છે તે ગઈકાલે નિફ્ટીના ઓપ્શન્સ બાય કરીને તેઓ ગયા અને એક્સપાયરીનો દિવસ હતો એટલે આ આંકડો કમ્પ્લીટલી ઇગ્નોર કરી દો, આને ધ્યાન પર નથી લેવું। તો હવે આ જે 2,668 કરોડ રૂપિયાનું ઓપ્શન્સનું બાઇંગ જે દેખાય છે એ હવે તમને નહીં દેખાય। તમે જુઓ 5,678 કરોડ રૂપિયા આસપાસના ઓપ્શન્સ જે છે તેઓ બેંક નિફ્ટીના વેચીને ગયા છે। યાદ રાખો તમે હવે મંથલી એક્સપાયરીમાં આવી ચૂક્યા છો। મંથલી એક્સપાયરીમાં તમને જોવા મળે છે 5,678 કરોડની બેંક નિફ્ટીની વેચવાલી। હવે 2,390 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી તમને ફિન નિફ્ટીમાં જોવા મળી રહી છે।
મિડ કેપ સિલેક્ટમાં ઇન્ટરેસ્ટિંગલી તેઓ ખરીદીને ગયા છે 1623 કરોડ રૂપિયા આસપાસ, કેમ કે ગઈકાલે અહીંયા પણ શાર્પ સેલિંગ આવેલું હતું, તો અહીંયા એ પરિસ્થિતિ અને નેક્સ્ટ 50માં મામૂલી એવી વેચવાલી. સ્ટોક ફ્યુચર્સ ફાઇનલી હવે ધીરે ધીરે જે છે તે તેમણે ખરીદવાની શરૂઆત કરી દીધી છે. સ્ટોક ફ્યુચર્સ પરમ દિવસે પણ ખરીદ્યા હતા, ગઈકાલે પણ ખરીદ્યા છે 3392 કરોડ રૂપિયા આસપાસ, અને સ્ટોક ઓપ્શન્સ જોઈ લો 1980 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી. ત્યાં કોઈ ટેન્શન નથી, સો ફાર એમણે થોડું ઘણું વેચવાલી કરી છે ગઈકાલે, કોઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે. અને ફ્યુચર્સમાં પણ વેચવાલી કરી છે. યાદ રાખો હવે મંથલી એક્સપાયરીમાં છીએ આપણે, સો મંથલી એક્સપાયરીની તૈયારીઓ કરવાની છે. આવો વિક્સ પર. વિક્સ તમને જોવા મળે છે 6.7% નીચે, ગઈકાલે કટ્સ હતા પણ માર્કેટ પણ ઘટ્યું હતું. 415ના ક્લોઝ સામે આવો નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર 30 પોઈન્ટનો મામૂલી વધારો તમને અત્યારે ગિફ્ટ નિફ્ટી બતાવી રહ્યું છે. એટલે કે તમે 450, ગઈકાલે તમને યાદ હોય તો છેલ્લે 450 આસપાસ આવવાની કોશિશ નિફ્ટીએ કરી જરૂર હતી, અને એ જ પ્રમાણેનું લેવલ કદાચ ઓપનિંગનું તમને જોવા મળશે. આટલા દિવસથી તમને યાદ હોય તો એક ટાઈમ બેન્ડની આપણે વાત કરી રહ્યા છીએ, અને એ જે રેન્જ છે નિફ્ટીની તે છે ઉપર 25,450 અને નીચે જે છે તે 25,350. આ રેન્જની આપણે આટલા દિવસથી વાત કરી રહ્યા છીએ. 2 દિવસથી તમે રેન્જને બહાર જઈ રહ્યા છો. ગઈકાલે તો રેકોર્ડ પણ બની ગયા તમારા 600 ને ઉપર 611ના, એ પણ અહીંયા સ્ક્રીન પર લઈ આવીએ, અને ત્યારબાદ સેલિંગ આવ્યું. રેકોર્ડ બન્યા ત્યારબાદ શું થયું? 611ના રેકોર્ડ બાદ તમારું ક્લોઝ જે છે તે જોવા મળે છે 415નું, અને આજે ફરી એકવાર જે હર્ડલ બન્યું હતું ગઈકાલે 450નું, તે તમને જે છે તે ઓપનિંગમાં જોવા મળશે. એટલે શરૂઆત બહુ જ સારી થવાના ચાન્સ નથી. હવે નીચે તમારો પ્રાઇમરી સપોર્ટ 350નો છે, જે તોડી દે છે આરામથી, પણ પછી નિફ્ટી ફરી એકવાર એ રેન્જને મેન્ટેન કરી લે છે. એટલે આજે જો 350ની નીચે એક વખત જઈએ છીએ તો તમારા માટે પ્રાઇમરી બાઇંગ ઝોન બને છે. ત્યાંથી પછી ફરી એકવાર 350 આવી જશે તે વાતની ગેરંટી અત્યાર સુધી તો છે. તો એ પરિસ્થિતિ 10 દિવસની મૂવિંગ એવરેજ ક્યાં છે? તે છે 278 પર. એટલે એક વખત આ લેવલને રિસ્પેક્ટ કરવા માટે નિફ્ટી જે છે તે ફરી એકવાર 350ને ઉપર આવી શકે. સો 278, 300 તોડે ત્યાં આસપાસ તમે ખરીદો, તમને એક સ્કેલ્પિંગની જગ્યા 350 સુધીની મળી જશે. આવા પ્રકારની સ્થિતિ અત્યારે ફિલહાલ લાગી રહી છે. આમે મૂડ થોડો પોઝિટિવ છે ગ્લોબલ માર્કેટ્સનો, તો તેને થોડું તો ફોલો કરશે. 30 પોઈન્ટના 60 પોઈન્ટની તેજી પણ કદાચ બતાવે, પણ ઉપલા સ્તરો પર થોડું રેઝિસ્ટન્સ છે, તે વાત પાકી. હવે તમે આવો અહીંયાથી ડેઇલી ચાર્ટ્સ બાદ 15 મિનિટના ચાર્ટ પર ગઈકાલના કારોબારને આપણે સમજી લઈએ. ગઈકાલે તમે શરૂઆત કરી અહીંયાથી, બહુ જ સરસ તેજી તમને આવતી જોવા મળી. તમે જુઓ છો તે પ્રમાણે અહીંયા આપણે ટોપ બનાવી દીધા, જે 25,611ના લેવલ બન્યા હતા, અને ત્યારબાદ સાઇઝેબલ સેલિંગ આવતું જોવા મળ્યું. એક પછી એક જે કંઈ પણ સેલિંગ આવ્યા તેણે ખાસો એવો મૂડ જે છે તે બગાડી દીધો, અને ત્યારબાદ લગભગ એ જ રેન્જની અંદર તમે કારોબાર કર્યો. 400ની નીચે જતા હતા, ફરી એકવાર ઉપર આવી જતા હતા. તો આ પરિસ્થિતિનું નિર્માણ જે છે તે અહીંયાથી ખાસ થયું હતું, અને ક્લોઝ તમારો 415નું છે. એટલે 400ની નજીક, અને જેમ આપણે વાત કરી 450 આસપાસ તમે ફરી એકવાર આજે ઓપન થવાના છો. એટલે ફરી એ જ રેન્જમાં 350-450ની રેન્જમાં નિફ્ટી આવી ગયું છે. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટમાં શું થવા જઈ રહ્યું છે સમજવું ખાસ જરૂરી આપણા માટે. મેઇન પહેલાં તો તમે સપોર્ટ જોઈ લો, અને એ સપોર્ટ તમારા માટે થાય છે અહીંયાથી આ જે છે તે 24,900, 950 ને આ છે 25,000. એટલે 25,000 જે છે તે આ મંથલી એક્સપાયરીનો બહુ જ અલ્ટિમેટ સપોર્ટ છે. હવે રેઝિસ્ટન્સ ક્યાં છે? સૌથી પહેલાં આ છે 25,500. આ પરિસ્થિતિ તમારા માટે રેઝિસ્ટન્સ બની રહી છે. આજે પણ તમે 450 પર અહીંયા ખુલો છો, તો ત્યાં આ રેઝિસ્ટન્સને રિસ્પેક્ટ કરી અને નિફ્ટીને નીચે જવાની કોશિશ શરૂઆતમાં થશે. 400 પર પુટ રાઇટર્સ છે, પણ કોલ રાઇટર્સ અગ્રેસિવ થવાની કોશિશ કરશે જ્યારે નીચે જાઓ છો તો આવી સ્થિતિમાં 300-350ના પહેલા સપોર્ટને ધ્યાન પર રાખવા આપણા માટે જરૂરી રહેશે. તેવું અહીંયા આપણને ખાસ જોવા મળી રહ્યું છે, કેમ કે ઓલરેડી 1 કરોડ પ્લસના ઓઆઈ તમને ત્યાં જોવા મળી રહ્યા છે 25,000 પર, જે ઇન્ટરેસ્ટિંગ છે. કેમ કે તમે શરૂઆતમાં જ તમે જુઓ છો અહીંયાથી કે આટલી મોટી અગ્રેશન સાથે તમને જોવા મળી રહ્યું છે, પોઝિશન્સ પુટમાં બનતી જોવા મળી રહી છે. 25,000 પર કોન્સ્ટન્ટલી, જેને કહેવાય ને કન્સન્ટ્રેશન છે, એક ફોકસ છે અત્યારે ફિલહાલ પુટ રાઇટર્સનું. તો આ પરિસ્થિતિ. કોલ રાઇટર્સ બીજે ક્યાં અગ્રેસિવ છે? આ છે 25,500, 600, 700 ને 800માં તમે જુઓ છો સાઇઝેબલ કોલ રાઇટર્સની જગ્યા અહીંયા તમને જોવા મળી રહી છે. તો આ છે ઓવરઓલ પરિસ્થિતિ ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી. નિફ્ટીનું સેટઅપ બહુ જ ક્લિયર આપણને જે છે તે અત્યારે ફિલહાલ રેઝિસ્ટન્સની નજીક છીએ, એટલે આજનો દિવસ બહુ મહત્વપૂર્ણ છે, અને આમ પણ ફ્રાઇડે છે, મે બી થોડું સાઇડવેઝ પણ જાય તો પણ નવાય નહીં. હવે આવો બેંક નિફ્ટી પર. નિફ્ટીને બચાવવાની પૂરી કોશિશ બેંક નિફ્ટીએ ગઈકાલે કરી, પ્લસ રેકોર્ડ હાઈથી બસ ઇંચમાં દૂર રહી ગયા. આ જે ઉપરની તમે લાઈન જુઓ છો તે છે રેકોર્ડ હાઈ.
ટેકનિકલી તેને સ્પર્શ્યા નથી, પણ આમ જોવા જાઓ તો જે તેજી બતાવી છે બેંક નિફ્ટીએ તે એવું બતાવે છે કે નો ડાઉટ તમે આ જે ડ્રીમ રન જો બેંક નિફ્ટીનો, બહુ જ સરસ ડ્રીમ રન જો, જેના કારણે થઈને સરસ મૂડ બની ગયો છે બેંક નિફ્ટીમાં, અને હવે બહુ જલ્દી ઘટાડો નહીં આવે તે વાત પાકી છે. ગઈકાલે પણ નિફ્ટીની જ્યારે હાલત ખરાબ હતી, બેંક નિફ્ટીની હાલત એટલી ખરાબ નહોતી. તો સ્થિતિ ક્લિયર છે, બેંક નિફ્ટી વધારે સ્ટ્રોંગ છે, અને જો ઘટાડે બાઇંગ કરવું હોય તો બેંક નિફ્ટી વધારે પોઝિટિવ જગ્યા તમને આપે છે. બસ તકલીફ છે એક તકલીફ છે, અને તે એ કે આ જે 10 દિવસની મૂવિંગ એવરેજ છે ને તેને અને બેંક નિફ્ટીની વચ્ચેનો ગેપ બહુ મોટો છે, અને આવી સ્થિતિમાં ગમે ત્યારે ગેપ ફિલ કરવા માર્કેટ આવે, એ ક્યારે આવે એ નક્કી ના કહેવાય, પણ આવે. તો એ લેવલ શું થાય છે તે પણ તમે જોઈ લો. 52,060 ક્લોઝ તમારું જે છે તે છે 53,037. નેટ તમારું જે છે તે 980 970 પોઈન્ટ જેટલો ગેપ છે 10 દિવસની EMA થી ઉપર. એટલે આવી સ્થિતિમાં થોડું કન્સર્ન જરૂર બને. અને તમે કેટલા દિવસથી સતત તેજી જોઈ રહ્યા છો? અહીંયાથી આપણે કદાચ શરૂ કરીએ. જો આ 1 2 3 4 5 અને 6 દિવસથી દરરોજ ગેપમાં ખુલીએ છીએ, ઉપર જ મજબૂતી સાથે બંધ થઈએ છીએ. ગઈકાલે તો ઉપલા સ્તરોથી સાઇઝેબલ પ્રોફિટ બુકિંગ આવ્યું પણ હતું. સો પોસિબલ છે કે આજે પણ તમને એવી શક્યતા આવતી જોવા મળે, અને બેંક નિફ્ટીમાં પોસિબલ છે કે થોડું એવું પ્રોફિટ બુકિંગ અહીંયાથી આવતું જોવા મળે પણ ખરું. તો તમારી નજર જે છે તે ત્યાં ખાસ હોવી જોઈએ. બેંક નિફ્ટી પર મેજર એક્શન તમને આજના દિવસે બનતું જોવા મળશે. તો લેવલ્સની વાત કરવી જરૂરી છે. આવો 15 મિનિટના ચાર્ટ પર, કેમ કે અલ્ટિમેટ સપોર્ટ તમારો 52,000 પર છે, 52,037 આસપાસ. આવી સ્થિતિમાં ગઈકાલે શું થયું? ગઈકાલે જે છે તે દિવસની શરૂઆત થઈ સરસ મજબૂતી સાથે. જુઓ તમે ગેપ કેટલો મોટો હતો. અહીંયા જે છે તે ક્લોઝ તમારા હતા તેની સામે 53,000 ને ઉપર જ ખુલ્યા. 53,000 ને ઉપર જે 53,355 આસપાસના હાઈ હતા તમારા, તેને નજીક જઈ અને 52 આસપાસનું લેવલ બનાવ્યું, અને ત્યારબાદ પછી ફરી એકવાર જે છે તે પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું. પણ નિફ્ટી કરતાં રિલેટિવલી બેંક નિફ્ટીમાં જે છે તે રેન્જ પછી નાની બની ગઈ હતી, અને સપોર્ટ જે છે તે તમારા માટે અહીંયાથી સતત બનતા જોવા મળેલા હતા. અને એ લેવલ થતું હતું વારંવાર, તમે જે છે તે એ લેવલ જોયું હતું તે હતું 52,900. તો મેક્ઝિમમ તમે જે છે તે 900 પાસેથી જ સપોર્ટ લઈ લીધા, 52,900 પાસેથી. એટલે આજના દિવસ માટે પણ થઈને અહીંયા તમારા માટે 52,900 પહેલાં તો પ્રાઇમરી સપોર્ટ બને છે, કેમ કે ગઈકાલે આખો દિવસ એને મેન્ટેન જરૂર કર્યું છે, પણ 900 તોડવા પર 52,500 આવવાના પૂરા ચાન્સ બનશે, કેમ કે એ લેવલ સીધું અહીંયા પછી તમારા માટે આવે છે 15 મિનિટની મૂવિંગ એવરેજ જે છે 100 દિવસની તેના હિસાબથી. OI શું કહે છે? ઓપન ઇન્ટરેસ્ટ પર નજર કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટમાં ફાઇટ તો છે, જુઓ 53,000 પર, અને આજે 53,000 ને ઉપર ફરી એકવાર ખુલવાની બાદ શું થાય છે તે જોવાનું રહેશે, કેમ કે 30 પોઈન્ટ નિફ્ટી એટલે બેંક નિફ્ટી પણ 60-100 પોઈન્ટ આસપાસ મેક્સિમમ મજબૂતી સાથે ખુલશે. તો આવી સ્થિતિમાં અહીંયાથી પછી કોલ રાઇટર્સ ફરી એકવાર પોઝિશન બનાવવાની શરૂ કરશે, અને આ જે પુટ રાઇટર્સ છે તે થોડુંક ગેપ જે છે તેને એન્કેશ કરવાની કોશિશ કરશે. તો આ સ્થિતિમાં પૂરા ચાન્સીસ છે અહીંયા હજુ પણ ફાઇટ રહે. અને ગઈકાલે પણ આપણા એક્સપર્ટ્સ જે આપણી સાથે જોડાયા હતા ક્લોઝિંગમાં, એમણે પણ કહ્યું હતું કે થોડું કન્સોલિડેશન આવી શકે છે હવે બેંક નિફ્ટીમાં. ઘટાડો, કન્સોલિડેશન બંનેની તૈયારીઓ રાખવી જોઈએ, બિકોઝ બહુ મોટા ગેપ સાથે, બહુ મોટા ઉછાળા સાથે તમે આગળ આવ્યા છો. તો આ સ્થિતિ મેજર રેઝિસ્ટન્સ તમારા માટે છે તે છે 53,500. અહીંયા મેજર જગ્યા બની રહી છે, આને પાર જવાના ચાન્સ અત્યારે ફિલહાલ લાગી નથી રહ્યા. અહીંયા પુટનો બહુ જ સરસ સપોર્ટ છે 53,000 પર, એટલે 53,000 એટલું આસાનીથી તૂટશે પણ નહીં. અને યાદ રાખો આ મંથલી એક્સપાયરી છે, અને ત્યારબાદ 52,500ની આપણે વાત કરી, તો એટલું આસાનીથી તૂટશે નહીં. કોઈ પણ લેવલ જે છે, જે કન્સોલિડેશનની આપણે વાત કરીએ છીએ, તે નાની રેન્જમાં અહીંયા કારોબાર રહેવાના પૂરા ચાન્સ છે. અને જો એક વખત તૂટશે તો એ પછી પાટિયા પાડી દેશે. એટલે કોઈ પણ એક તરફ 500 પોઈન્ટની મૂવ તો બહુ ઇઝી છે. જો 53,000 તૂટે છે તો 52,500 આવવાના પૂરા ચાન્સ છે, અને જો 53,000 ને ઉપર ટકી ગયા તો પછી આપણે 53,500 તરફ જવાના પૂરા ચાન્સ છે. પણ હા, આ તરફ થોડું કોલ રાઇટર્સ જે છે તે થોડા અગ્રેસિવ છે, એટલે એટલું આસાનીથી નહીં જઈએ. અને અહીંયા પણ નેટ જુઓ તો તમારા સંખ્યા કોલ રાઇટર્સની વધારે જોવા મળી રહી છે. તો સાઇડવેઝ મૂડ. અચ્છા, કોલનું ચેન્જ જે છે તે ગઈકાલનું જોઈ લઈએ, કઈ રીતે ઓપન ઇન્ટરેસ્ટમાં ચેન્જ આપણને બનતા જોવા મળ્યા. તમે જુઓ છો કોલ રાઇટર્સે 8 સ્ટ્રાઇક્સ બધી ટાર્ગેટ કરી હતી, આ 53,500, 400, 300, 200 અને 100. પુટ રાઇટર્સે 53,000ને કોન્સન્ટ્રેટ કર્યું છે, અને આ તરફ તમે જુઓ છો તે છે 52,500. તો આ છે ઓવરઓલ સેટઅપ. નિફ્ટી, બેંક નિફ્ટી બંનેની આપણે વાત કરી. રેન્જ જે છે તે ક્લિયર કટ બને છે. ભારતીય માર્કેટ્સ નાની રેન્જમાં ખુલ્યા બાદ શું થશે તેને આપણે ખાસ સમજવાનું રહેશે. બ્રેકનો સમય, બ્રેક બાદ આપણે આપણી ચર્ચાને આગળ વધારીએ.
તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન એ જ લિમિટેડ રેન્જના અત્યારે ફિલહાલ બનતા જોવા મળી રહ્યા છે. 30-40 પોઈન્ટ્સ આસપાસ અત્યારે તેજીના સંકેતો બની રહ્યા છે. આપણે આગળ વધીએ, ચર્ચા કરીએ. આપણી સાથે કેપી ઇક્વિટીઝના કવન પટેલ જોડાઈ રહ્યા છે. કવન, સ્વાગત અને સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ચર્ચાની શરૂઆત ત્યાંથી જ કરીએ. ગઈકાલની વાઇલ્ડ મૂવ બાદ, એક્સપાયરી બાદ હવે મંથલી એક્સપાયરીના સેટઅપમાં છીએ. સપ્ટેમ્બરે ઘણા બધાને હસાવ્યા, ઘણાને રડાવ્યા છે અને આવી સ્થિતિમાં બેન્ક્સે ફાઇનલી મૂવ આપવાની શરૂ કરી. પણ નિફ્ટીએ ગઈકાલે જે વેચવાલી બતાવી, પ્લસ યુએસ માર્કેટ્સની એટ પાર આપણે નથી ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન, તો સ્થિતિ કઈ રીતે જુઓ છો સર? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યશ, અને સૌપ્રથમ શોમાં આમંત્રણ આપવા બદલ આભાર. ડેફિનેટલી આપણે જે મચ અવેટેડ રેટ કટના એક્સપેક્ટેશનમાં આપણે છેલ્લા ઘણા ટાઈમથી એક રેલી ચાલી રહી હતી, તો એ રેટ કટ આવી ગઈ પરમ દિવસે, અને હવે માર્કેટમાં અત્યારે નિયર ટર્મમાં હવે અર્નિંગ, જે ક્વાર્ટરલી અર્નિંગ આવશે, અને મેજર ક્યુઝ આપણે કહીએ તો યુએસનું ઇલેક્શન પર હવે અહીંયાથી ફોકસ શિફ્ટ થશે. ડેફિનેટલી યુએસમાં આપણને સારી એવી રેલી ઓલરેડી જોવા મળી છે ગઈકાલે, અને આપણા ગિફ્ટ નિફ્ટીના અત્યારે લેવલ્સ એટલા ઇન્ડિકેટ નથી કરતા, પરંતુ અત્યારે કોઈ સાઇઝેબલ કરેક્શનના સિગ્નલ પણ નથી લાગી રહ્યા ચાર્ટ ઉપર. ડેફિનેટલી ગઈકાલે આપણને એક મિડ કેપ સ્મોલ કેપ સેક્ટરમાં એક થોડું સાઇઝેબલ કરેક્શન જોવા મળ્યું સ્ટોક સ્પેસિફિક, પરંતુ લાર્જ કેપ સ્ટોકમાં આપણે જોઈએ તો નિફ્ટી અને બેંક નિફ્ટી ઓલમોસ્ટ ગઈકાલે ગેઇનમાં જ બંધ થયા હતા. તો મેજર ઇન્ડાઇસીસ આપણે નિફ્ટી બેંક નિફ્ટીમાં હજી સ્ટ્રેન્થ યથાવત છે. તો સ્પેસિફિકલી નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી કરન્ટલી 25,415ના લેવલે છે. તો અહીંયા આગળ આપણે જોઈએ તો બુધવારનો જે લો હતો એ 25,250 આસપાસ, તો ત્યાં આગળ મેજર સપોર્ટ છે. તો અહીંયાથી 150 પોઈન્ટનો એક રિસ્ક સાથે અહીંયા લોંગ પોઝિશન હોલ્ડ કરી શકાય છે, અને ફ્રેશ લોંગ પોઝિશન પણ એડ કરી શકાય છે. ઉપરમાં આપણને 25,750 અને પછી 26,000ના લેવલ આવનારા દિવસમાં જોવા મળી શકે. બેંક નિફ્ટીમાં આપણે હવે વાત કરીએ તો ગઈકાલે ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈ રીટેસ્ટ થયો છે, અને ત્યાંથી આપણને થોડું કરેક્શન ઉપરના લેવલે જોવા મળ્યું છે. તો અહીંયા કરન્ટલી મારી સલાહ ફ્રેશ પોઝિશન બનાવવાની નહીં રહે. એક્ઝિસ્ટિંગ લોંગ ડેફિનેટલી હોલ્ડ કરવાની સલાહ રહેશે 52,500ના સ્ટોપ લોસથી. ઉપરમાં આપણને જે ફ્રેશ ઓલ ટાઈમ હાઈ છે 53,350, એની ઉપર સસ્ટેન થાય તો ત્યાં આગળ આપણને એક ફ્રેશ મોમેન્ટમ ઇનિશિએટ થતું જોવા મળશે. તો ત્યાં આગળ લોંગ ફ્રેશ જેને એડ કરવી છે એમને 53,350ના લેવલની ઉપર સસ્ટેન થાય બેંક નિફ્ટી, તો ત્યાં આગળ ફ્રેશ પોઝિશન એડ કરવાની સલાહ રહેશે. કરંટ લેવલે થોડું એક રેઝિસ્ટન્સ છે 53,350 છે, તો ત્યાં આગળ અત્યારે અવોઇડ કરવાની સલાહ રહેશે. એક્ઝિસ્ટિંગ ડેફિનેટલી હોલ્ડ કરવાની સલાહ રહેશે 52,500ના સ્ટોપ. 52,500ના સ્ટોપ લોસ સાથે વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. આગળ વધીએ, એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય ગયો છે, અને બ્રેક બાદ આજના સ્ટોકના વોચ લિસ્ટ પર નજર કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે, અને ભારતીય માર્કેટ્સ બસ થોડી ક્ષણોમાં આપણને પ્રી ઓપનિંગના બિટ્સ બતાવશે. એ પહેલાં આજે સ્ટોક સ્પેસિફિક વોચ લિસ્ટમાં શું હોવું જોઈએ ચર્ચા કરી લઈએ. સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, પહેલાં તો ગુડ મોર્નિંગ. દિવસ બહુ મહત્વપૂર્ણ છે, ફ્રાઈડે. આજે ફ્રી ડે છે કે ફ્રાઈડે છે તે જોઈશું, પણ એ પહેલાં સ્ટોક્સ આજે કયા કયા વોચ લિસ્ટમાં રાખવાના રહેશે? જી યસ, ગુડ મોર્નિંગ. તમે કીધું ફ્રી ડેનું, તે એમાં તો એક જ વસ્તુ કહીશ કે આજે સિનેમા ડે છે, તો સ્વાભાવિક છે કે આજે 99 રૂપીસમાં તમે મૂવી જોવા જઈ શકો છો. હવે સ્ટોક સ્પેસિફિક જો હું વાત કરવા માંગીશ તો સૌથી અત્યારે જે બઝિંગ સ્ટોક છે એનટીપીસી. લાગે જ્યાં સુધી એનટીપીસી ગ્રીન એનર્જીનો જે આઈપીઓ નહીં આવે ત્યાં સુધી આપણને આ સ્ટોકમાં ઘણા સમાચાર જોવા મળી શકે છે. ગઈકાલે આપણે હતો બઝિંગમાં, આજે ફરીથી સમાચાર આવ્યા છે કે બોર્ડ દ્વારા 2 પ્રોજેક્ટમાં અહીંયાથી રોકાણ કરવામાં આવ્યું છે, કે જેમાં કુલ ₹20,921 કરોડનું કંપની અહીંયાથી રોકાણ માટે મંજૂરી મળી છે કંપનીને. પહેલું દાલડીપલ્લી સુપર થર્મલ પાવર પ્રોજેક્ટમાં ₹11,130 કરોડનું રોકાણ અહીંયાથી કરતી જોવા મળશે કંપની, અને બીજો જે છે એમાં કે સિપત સુપર થર્મલ પાવરમાં કુલ 9,790 કરોડનું અહીંયાથી કંપની રોકાણ કરતું જોવા મળશે. એટલે કે એનટીપીસીમાં આજે આપણને સારું એવું બઝિંગ જોવા મળી શકે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો આઈએફએલ ફાઇનાન્સ 4 માર્ચના રોજ
આપણને જોઈએ તો આરબીઆઈ દ્વારા અહીંયાથી આપણને ગોલ્ડ લોન જે કંપની જે આપે છે એના ઉપર રોક લગાવવામાં આવી હતી, જેના પર જે પ્રતિબંધો લગાવે તે ફાઇનલી હટાવી દેવામાં આવે છે. એટલે હવે ફરીથી કંપની અહીંયાથી ગોલ્ડ લોન અહીંયાથી આપતું જોવા મળશે અને એમનો જે કારોબારનું જે બિઝનેસ એમાં ફરીથી આવક ઊભી થશે. અને આવકની સ્પેસિફિક વાત કરું તો 4 માર્ચથી અત્યાર સુધી કંપનીનું AUM જે 26,000 કરોડ હતું ત્યાંથી ઘટીને આપણને 12,000 કરોડ ઉપર આવી ગયું હતું. એટલે અડધાથી પણ આપણને અહીંથી વધારે ઘટાડો આપણને જોવા મળ્યો કંપનીનો AUMમાં. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એક્સિસ બેંક. એક્સિસ બેંકમાં એવા સમાચાર છે કે ત્યાં પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે કે સેબી દ્વારા એમની જે સબસિડિયરી કંપની છે એક્સિસ કેપિટલ એના કામકાજ પર સેબીએ પ્રતિબંધ લગાવ્યો છે અને મર્ચન્ટ બેન્કર તરીકે આ નવું કામ નહીં કરી શકે એવા સમાચાર આવ્યા છે. એટલે કે 21 દિવસ સુધી સેબી અહીંયાથી એમની જે જાંચ કરશે અને જે જાંચ કરશે એમાં કંપનીએ થોડું એમને જે પ્રતિસાદ આપવાનો રહેશે એવા એક સમાચાર છે. એટલે કે એક્સિસ બેંક આજના દિવસે રડાય પર રહેશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો IDFC ફર્સ્ટ બેંક કે એમાં આરબીઆઈ દ્વારા એમના જે MD અને CEO હતા વી વૈદ્યનાથને એમને ફરીથી નિમણૂક કરવા માટે અહીંયા આવી છે. એટલે કે 19 ડિસેમ્બર 2024થી 3 વર્ષ માટે ફરીથી અહીંયાથી તેઓ કાર્યકાળ સંભાળતા જોવા મળશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો રાને હોલ્ડિંગ્સ. રાને હોલ્ડિંગ્સમાં સમાચાર છે એમની જે સબસિડિયરી કંપની છે રાને NSK સ્ટીયરિંગ સિસ્ટમ કે તેમાં તેઓ બાકીનો 51% હિસ્સો તેઓ અહીંયાથી ખરીદ્યો છે. એટલે કે હવેથી અહીંયાથી કંપનીનું નામ હવે રાને સ્ટીયરિંગ સિસ્ટમ અહીંયાથી થઈ જશે. આ એક સમાચાર છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો પાવર ગ્રીડ. તો કંપનીની જે ઇન્ટરસ્ટેન્ટ ટ્રાન્સમિશન સિસ્ટમને એક L1 અહીંયાથી બિડર તરીકે નામ તેમનું અહીંયા સામે આવ્યું છે. એટલે કે ગુજરાતના જે ખાવડા ઝોનથી ટેરિફ બેસ્ટ માટે અહીંયાથી તેઓ ઓર્ડર અહીંયાથી કંપનીને મળ્યો છે, જે એક સારી એવી વાત છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો EMS લિમિટેડ તમારે ધ્યાન પર હોવું જોઈએ કે સમાચાર એવા છે કે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીના સૌથી હાઈએસ્ટ ઓર્ડર કંપનીને મળ્યો છે, જે ₹681 કરોડનો ઓર્ડર છે. અને સાથે બીજા સમાચાર છે કે કંપની QIP દ્વારા કુલ ₹400 કરોડ ફંડ એકત્રિત કરવા માટે પણ કંપનીને અહીંયાથી મંજૂરી મળી છે. એટલે EMS લિમિટેડમાં પણ આપણને એક એક્શન જોવા મળી શકે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ફિનિક્સ મિલ્સ કે એમની જે સબસિડિયરી છે કેસ્પર રિયલ્ટીને પંજાબના મોહાલીમાં 2 પ્લોટ અહીંયાથી મળ્યા છે અને આ બંને પ્લોટ મળીને કુલ 13.14 એકર અહીંયાથી એક જમીન છે અને આ જે બંને પ્લોટ છે એ શહેરના જે મહત્વના જે વિસ્તાર છે એમાં એક આવેલા છે અને કમ્બાઇન્ડ વેલ્યુ કુલ આપણને અહીંયાથી 891 કરોડ એમની કમ્બાઇન્ડ વેલ્યુ જોવા મળી રહી છે. નેક્સ્ટ પ્રેસ્ટીજ એસ્ટેટ કે ₹545 કરોડની કોર્પોરેટ ગેરંટી ઇસ્યુ કરી છે કંપનીએ. તેમની જે ટેકઝોન ટેકનોલોજી અને થોમ્સન રિયલ્ટર્સની ક્રેડિટ ફેસિલિટી માટે અહીંયાથી કંપનીએ ગેરંટી આપી છે ₹545 કરોડની. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો રિલાયન્સ ઇન્ફ્રા કે 3014.4 કરોડના ઇક્વિટી શેર ઇસ્યુ કરવા માટે બોર્ડે અહીંયાથી મંજૂરી આપી દીધી છે, જે ₹240 પ્રતિ શેરના ભાવે કુલ ₹12.56 લાખ શેર અથવા તો બીજું કે વોરંટ ઇસ્યુથી કંપની ઇસ્યુ કરતી જોવા મળશે. અને QIP ધોરણે કંપનીથી નાણાં પણ એકત્રિત કરતા જોવા મળશે. એટલે કે રિલાયન્સ ઇન્ફ્રા આપણે જો છેલ્લા 4 દિવસે કન્ટિન્યુ બઝિંગ જોવા મળે છે અપસાઇડ, તો સ્વાભાવિક છે કે આજે સમાચાર છે તો આમાં આજે પણ આપણને સારું એવું વોલ્યુમ જોવા મળી શકે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ગોડફ્રે ફિલિપ્સ કે એમાં કંપનીને બોનસ શેર માટે આજે બોર્ડ બેઠકની આયોજન કરવામાં આવેલું છે. એટલે કે આજે બોર્ડ બેઠક છે એમાં બોનસ શેર પર વિચારણા થઈ શકે છે. એટલે કે આજે આપણને આમાં થોડું બઝિંગ જોવા મળશે. સાથે સાથે મેનકાઇન્ડ ફાર્મામાં પણ સમાચાર છે કે એમની જે બોર્ડ બેઠકનું આયોજન છે અને એમાં આજે તેઓ ફંડ એકત્રિત કરવા માટે તેઓ અલગ અલગ વિકલ્પ પર તેઓ એથી વિચારણા કરી શકે છે. એટલે ઓવરઓલ આ દરેક સ્ટોક છે કે જેની ઉપર તમારી નજર હોવી જોઈએ. સાથે આજે આપણે ફ્રાઈડે છે એટલે કે સ્વાભાવિક છે કે આજે આપણે સેન્સેક્સની વીકલી એક્સપાયરી છે કે જેની ઉપર પણ તમારું નજર હોવું જોઈએ. તો ઓવરઓલ સ્ટોક છે ઇવેન્ટ છે કે જેની ઉપર તમે ફોકસ કરજો. ઓવર ટુ યસ. ઓકે, તો સ્ટોક સ્પેસિફિક આ બધાને ધ્યાન પર રાખવાના છે. ખૂબ ખૂબ આભાર યોમિક આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને. તો સ્ટોક સ્પેસિફિક આ બધા કાઉન્ટર્સને તમારે ફોકસમાં રાખવાના રહેશે. પણ આગળ વધીએ. NTPC ઓબ્વિયસલી ફોકસમાં છે એટલે કમનના ચર્ચાની શરૂઆત પણ આપણે ત્યાંથી જ કરીએ. એક તો 10,000 કરોડનો IPO પહેલાં આવવાનો છે NTPC ગ્રીનનો અને ઉપરથી 20,900 કરોડ રૂપિયાના રોકાણને મંજૂરી આપી દીધી. હવે જબરદસ્ત એક્શન જે છે તે અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે. અને NTPCમાં જે NTPC ગ્રીનનો IPO આવશે તેમાં એક ઇન્વેસ્ટર કેટેગરી પણ હશે. એટલે જેમની પાસે NTPC છે તે લોકો એમાં પણ અપ્લાય કરી શકશે. સો આ કારણથી પણ તેજી આવવાના ચાન્સીસ છે. ગઈકાલે નિફ્ટીનો ટોપ ગેઇનર હતો અને આજે પણ સમાચાર સામે આવ્યા છે NTPC માટે. કમન. યસ, તો NTPCની વાત કરીએ તો ગઈકાલે પણ એક ઓલ ટાઈમ હાઈ લગાડ્યો હતો અને આપણે રિસન્ટલી જે રીતે બજાજ હાઉસિંગ ફાઇનાન્સમાં આપણે જોયું જે રીતનું ઓવર સબસ્ક્રિપ્શન આપણને IPOમાં જોવા મળ્યું હતું, તો હવે બધી હોલ્ડિંગ કંપનીઓ પર પ્રાઇમરી જે IPO આવતા હોય છે એના પર લોકોનું ત્યાં આગળ ઓલરેડી એક લિસ્ટ માર્કેટમાં સર્ક્યુલેટ થઈ ચૂક્યું છે કે જે આવનારી કઈ કંપનીઓમાંથી આ સબસિડિયરી કંપનીઓની IPO આવવાના છે અને ઘણી કંપનીઓ ઓલરેડી DHRP ફાઇલ કરી દીધો છે.
તો એનટીપીસી પણ આપણે જોઈએ તો ગઈકાલે ઓલ ટાઈમ હાઈ લગાડ્યો અને રિલેટિવલી બીજા પીએસયુ સ્ટોક્સ જોઈએ તો એમાં આપણને છેલ્લા 3-4 મહિનામાં ઉપરના લેવલથી 20-30% કરેક્શન ઓલરેડી જોવા મળ્યું છે. તો એનટીપીસી રિલેટિવલી એક આઉટ પરફોર્મ કરી રહ્યો છે. ડેફિનેટલી આ બધા જે ટ્રિગર છે એ પણ એના એક કારણ હોઈ શકે છે. અને કરંટ લેવલે ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈથી નજીક જ ચાલી રહ્યો છે. તો ડેફિનેટલી ફ્રેશ એડિશન કરવાની તો સલાહ નહીં રહે, પરંતુ કોઈની બી પાસે પોઝિશન છે તો 400ના સ્ટોપ લોસથી હોલ્ડ કરવાની સલાહ રહેશે. અને આ જે ટ્રેન્ડ એક ચાલી રહ્યો છે એ આગળ પણ કન્ટિન્યુ રહી શકે છે. 460ના લેવલ શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં અહીંયા આવી શકે છે. ઓકે, સો એક્શન અહીંયાથી ખાસ પોસિબલ જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો આ સાથે જ એક ક્વિક બ્રેકનો પણ ફિલહાલ સમય થઈ ગયો છે, તો વિરામ લઈ લઈશું અને વિરામ બાદ આપણી આ ચર્ચાને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ બસ હવે પ્રી ઓપનિંગના બિટ્સ આવવાની શરૂઆત કરશે. જે પહેલાં આપણે જોઈ રહ્યા છીએ ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન તો એ જ 40-42 પોઈન્ટ્સ આસપાસની મજબૂતીના છે. એટલે આજે ફરી જે 25,450 છે પહેલાં તો એ મહત્ત્વનું લેવલ, અને 53,100-200 જે ગઈકાલે તેને પાર ગયા બાદ પછી સેલિંગ આવ્યું હતું ત્યાં પણ બેંક નિફ્ટીમાં. તો આ બધામાં શું થાય છે તે હવે અહીંયાથી ખાસ જોવાનું રહેશે. ઉપરથી આપણે હવે જોઈ રહ્યા છીએ ઓગસ્ટ પૂરા બાદ સપ્ટેમ્બર પણ પૂરો થવા આવી રહ્યું છે. ધીરે ધીરે સપ્ટેમ્બર સિરીઝની એક્સપાયરી પર આગળ વધી રહ્યા છીએ આપણે, તો આ સ્થિતિને પણ ધ્યાન પર રાખવાની રહેશે. બિટ્સ આવવાની શરૂઆત થઈ ગઈ છે પ્રી ઓપનિંગના. જોઈ રહ્યા છીએ શરૂઆતમાં તો વોલ્ટિલિટીના ચાન્સીસ બની રહ્યા છે. અત્યારે 25,500-600 આ બધું 0.5% આસપાસની મજબૂતી, પણ એક વખત સેટલ નહીં થાય બિટ્સ ત્યાં સુધી આ જ પ્રકારના સંકેત રહેશે. પણ આગળ વધીએ, કવન સાથે આપણે ચર્ચા કરીએ આજના રેકમેન્ડેશન્સ પર. પહેલાં તો ફોકસ કરી લઈએ. કવન, જણાવો આજે કયા કયા સ્ટોક્સ તમારા વોચ લિસ્ટમાં રેકમેન્ડેશન તરીકે? યસ, આજના મારા 2 ટ્રેડિંગ પીક રહેશે, બંને બાય સાઇડના રહેશે. પહેલું મારું પીક છે ડાબર લિમિટેડ. તો ડાબરમાં આપણે વાત કરીએ તો છેલ્લા 6-7 ટ્રેડિંગ સેશનથી સ્ટોક એક કન્સોલિડેશન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો હતો. અને ગઈકાલે આપણને વોલ્યુમ સાથે એક બુલિશ આઇસલેન્ડ કેન્ડલસ્ટિક જોવા મળી હતી. અને અહીંયા આગળ આપણે ચાર્ટ ઉપર જોઈએ તો કરન્ટલી સ્ટોક સપ્ટેમ્બર 2021નો જે એને પીક લગાવ્યો હતો એ લેવલ ઉપર અવેલેબલ છે. ઉપરથી થોડું એક કરેક્શન જોવા મળ્યું છે અને એ રિટ્રેસ થઈ ગયું છે. તો કરન્ટલી રિસ્ક રિવોર્ડ ઘણા ફેવરેબલ છે આ સ્ટોકમાં લોંગ પોઝિશન બિલ્ડ કરવા માટે. તો ડાબર કરન્ટલી 665ના લેવલ અહીંયા એડ કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ અહીંયા આગળ રહેશે 650નો, અને ઉપરમાં 690ના લેવલ માટે આપણે અહીંયા આગળ એક ટ્રેડિંગ પોઝિશન એક સપ્તાહના વ્યૂ સાથે અહીંયા બનાવી શકાય છે. બીજો મારો ટ્રેડિંગ પીક રહેશે બેન્કિંગ સેક્ટરમાંથી એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક. તો એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં પણ આપણને કાલે એક રિલેટિવ સ્ટ્રોંગ આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું હતું. બીજા ઘણા બધા બેન્કિંગ સ્ટોક્સમાં આપણને ઉપરના લેવલથી એક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું, પરંતુ એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક કાલે ઓલમોસ્ટ હાઈ લેવલ પર જઈને બંધ થયો તો ઓલમોસ્ટ 4%ની ત્યાં અપસાઇડ ગઈકાલે જોવા મળી હતી. અને ત્યાં આગળ આપણને ફૂલ એન્ડ ફ્લેગ પ્રાઇસ પેટર્ન જોવા મળી છે. છેલ્લા 6-7 ટ્રેડિંગ સેશનથી એક રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો હતો અને રેન્જનું બ્રેકઆઉટ 730ની ઉપર આપણને જોવા મળ્યું. તો અહીંયા આગળ એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક 752ના લેવલે અહીંયા આગળ એડ કરવાની સલાહ રહેશે. નીચેમાં 740નો સ્ટોપ લોસ રહેશે અને ઉપરમાં 790ના ટાર્ગેટ માટે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક પણ અહીંયા આગળ લોંગ પોઝિશન બિલ્ડ કરી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. એક તો ડાબર, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક, આ બધાને તમારે ધ્યાન પર રાખવાના રહેશે. આ બધા જ રેકમેન્ડેશન્સ આજે તમારા માટે થઈને લઈને આવ્યા છીએ. ફોકસ રાખીશું. આગળ વધીએ, બીજા સ્ટોક સ્પેસિફિક આપણી જે છે તે ચર્ચા શરૂ કરીએ. IIFL ફાઇનાન્સર પ્રી ઓપનિંગમાં કંઈક 12-13% ઉપર છે. ઓબ્વિયસલી સેટલ થવા દઈશું આપણે, પણ RBI દ્વારા ગોલ્ડ લોન કારોબાર પર જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તેને હટાવી લેવાયો છે અને હવે ફરી એકવાર ગોલ્ડ લોન પોર્ટફોલિયોમાં કામકાજ કરી શકશે IIFL ફાઇનાન્સ, એવા સમાચાર છે. અને એ સમાચારોને કારણે તેજી આજે સ્ટોકમાં જોવા મળી રહી છે. ચાર્ટ્સ સર કેવા લાગે તમને? IIFL ફાઇનાન્સની વાત કરીએ તો અહીંયા ગઈકાલે આપણને એક સારું એવું કરેક્શન જોવા મળ્યું હતું. અહીંયા આગળ મેજર રેઝિસ્ટન્સ 535નો લેવલ છે, જ્યાંથી આપણને ગઈકાલે પણ ત્યાંથી એક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. સ્ટોકમાં ઓલમોસ્ટ 6-7%નું એક આપણને કરેક્શન જોવા મળ્યું હતું. સિમિલર ટુ તો આપણને જે મિડ કેપ સ્મોલ કેપમાં જે કરેક્શન જોવા મળ્યું હતું
તો અહીંયા આગળ મારી સલાહ એ રહેશે કે એકવાર 535 ઉપર સ્ટોક સસ્ટેન થાય તો ત્યાં આગળ પ્રેસ લોંગ ડેફિનેટલી બિલ્ડ કરી શકાય છે, કેમ કે જ્યાં આગળ આ ન્યૂઝ આવ્યા હતા એ વખતે પણ એક ગેપ ડાઉન ઓપનિંગ થયું હતું અને એ વખતનો ગેપ હજી અહીંયા આગળ સ્ટોકમાં હજી ગેપ ફિલ કરવાનું બાકી છે. તો 535 ઉપર પ્રેસ લોંગ પોઝિશન બિલ્ડ કરીએ તો 580 નો લેવલ સુધી જે પ્રીવિયસ ગેપ જે છે એ ફિલ થવા માટે રીટેસ્ટ થઈ શકે છે. તો ડેફિનેટલી 580 લક્ષ્યાંક માટે પ્રેસ પોઝિશન બિલ્ડ કરી શકાય છે. કન્ડિશન એ છે કે 535 ઉપર એકવાર સસ્ટેન થવું જરૂરી છે. ઓકે, તો વ્યૂ આપણને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ, આ છે IIFL ફાઇનાન્સ. તમારા માટે થઈને મેજર એક્શન આ સ્ટોકમાં જોવા મળી શકે છે. નેક્સ્ટ સ્ટોક સર એક્સિસ બેંક. એક તરફ IIFL ફાઇનાન્સ માટે સારા સમાચાર છે, બીજી તરફ એક્સિસ બેંક માટે ખરાબ સમાચાર આવ્યા, કેમ એ એમની સબસિડિયરી છે એક્સિસ કેપિટલ, કે જે ખાસ બહુ મહત્વપૂર્ણ મર્ચન્ટ બેન્કર તરીકે, નેગોશિએટર, એગ્રીગેટર તરીકે કામ કરે છે. સેબીએ તેના પર પ્રતિબંધ લગાવ્યો છે અને 21 દિવસમાં એમનું જે ઓબ્ઝર્વેશન છે તેના પર જવાબ આપવાનું પણ સેબીએ કહ્યું છે. એટલે હવે નવું કામકાજ આ જે એક્સિસ કેપિટલ છે તે નહીં કરી શકે અને એક્સિસ બેંકમાં આજે વેચવાલી સંભવ છે. સર, ચાર્ટ્સ કેવા લાગે તમને? યસ, તો એક્સિસ બેંકની વાત કરીએ તો અહીંયા આગળ આપણને છેલ્લા 8-9 ટ્રેડિંગ સેશનથી કન્ટિન્યુઅસ એક રેલી જોવા મળી છે. તો અહીંયા આગળ આ નેગેટિવ ન્યૂઝ પર ડેફિનેટલી કરેક્શન આવી શકે છે અને મારી સલાહ છે કે અહીંયા 1200 સુધીનું લેવલ એક મેજર સપોર્ટ છે જે મેક ઓર બ્રેક થઈ શકે છે. તો કોઈની પાસે એક્ઝિસ્ટિંગ લોંગ પોઝિશન હોય તો 1200 સ્ટોપ લોસથી પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે. કરંટ લેવલે કોઈ પ્રેસ પોઝિશન એડ કરવાની સલાહ નહીં રહે, કેમ કે એક ઓલરેડી આપણે રેલી પછી એક નેગેટિવ ન્યૂઝ છે જોઈ રહ્યા છે, તો એક કરેક્શન એક્સપેક્ટેડ છે. પ્રેસ અહીંયા જે લોંગ છે એ 1265 ઉપર જ એડ કરવાની સલાહ રહેશે. જો આ નેગેટિવ ન્યૂઝ અને પણ સ્ટોક ડાયજેસ્ટ કરીને 1265 ઉપર જતું રહે છે તો ત્યાં આગળ ફરી પ્રેસ પોઝિશન બનાવી શકાય, અથવા તો 1200 આસપાસ આવે અને ત્યાં આગળ સસ્ટેન થતો હોય તો ત્યાં આગળ લોંગ પોઝિશન બિલ્ડ કરી શકાય છે. કરંટ લેવલે અવોઇડ કરવાની સલાહ રહેશે અને જેની પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન જે 1200 સ્ટોપ લોસથી હોલ્ડ કરે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે એક્સિસ બેંક માટે થઈને. ફોકસ અહીંયાથી ખાસ બની રહ્યું છે. આગળ વધીએ. પ્રી ઓપનિંગના બિટ્સમાં આપણે જોઈ રહ્યા છીએ હજુ થોડું સેટલ થતાં સમય લાગશે, પણ 2-3 કાઉન્ટર્સ ખાસ અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યા છે અને તેમાંથી એક જો આપણે નજર કરવી હોય તો એમાં અંબર એન્ટરપ્રાઇઝમાં કંઈક શરૂઆતી બઝ બનતો જોવા મળી રહ્યો છે, કંઈક 4388 આસપાસ. પણ લેટ્સ સી, એક વખત સેટલ થઈ જવા દઈએ માર્કેટને, ત્યારબાદ વધારે ફોકસ કરીશું. બટ અત્યારે તો સંકેત જે છે તે થોડા એવા નર્વસનેસના જ બનતા જોવા મળી રહ્યા છે. અત્યારે નિફ્ટી 101 પોઈન્ટ ઉપર છે, સેન્સેક્સ કંઈક 350 પોઈન્ટ ઉપર છે. ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન કરતાં થોડું વધારે રિએક્શન માર્કેટ આપી જરૂર રહ્યું છે. એટલે આજે બહુ મહત્ત્વનું રહેશે ડિસિઝન, જે કોઈ પણ માર્કેટ નક્કી કરે છે કઈ દિશામાં આગળ વધવું, બહુ જરૂરી રહેશે આજે. બિકોઝ જે ડિરેક્શન નક્કી કરે છે માર્કેટ, તે આગળ હવે 2024ના જેટલા બાકી મહિના છે તે આપણને સમજાવશે કે કઈ બાજુ આગળ વધવું. બિકોઝ બંને તરફી ટ્રેડ જોવા મળી રહ્યા છે આપણને. તો જોઈએ હવે આજે કઈ ડાયરેક્શન સાથે આપણે આગળ વધીએ છીએ. હજુ પણ પ્રી ઓપનિંગને 1 મિનિટ જેવો સમય બાકી છે સેટલ થતાં. એ પહેલાં IDFC ફર્સ્ટ બેંક કમેન્ટ ડિસ્કસ કરી લઈએ. RBI દ્વારા MD અને CEO પદ પર ફરી એકવાર વી વૈદ્યનાથનને કન્ટિન્યુએશનની મંજૂરી આપી. નેક્સ્ટ 3 વર્ષ પણ તેઓ જ રહેશે. સો જે મોમેન્ટમમાં રહેલો છે સ્ટોક તેને કન્ટિન્યુ રાખવામાં આવશે, આવી પરિસ્થિતિ અત્યારે નિર્માણ થઈ છે. IDFC ફર્સ્ટ બેંકના ચાર્ટ્સ તમને કેવા લાગે? તો IDFC ફર્સ્ટ બેંકની વાત કરીએ તો ડેફિનેટલી કાલે અહીંયા આગળ લોઅર લેવલથી એક આપણને રિકવરી પ્રાઇસમાં જોવા મળ્યું છે અને ચાર્ટ ઉપર એક બુલિશ હેમર કેન્ડલ સ્ટિક બની છે, જે કહી શકાય કે નીચેના લેવલે જે કરેક્શન છે ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે. અને નીચેમાં આપણે જોઈએ તો 70ના લેવલે મલ્ટિપલ સપોર્ટ છે સ્ટોકમાં અને છેલ્લા 1 વર્ષથી સ્ટોકમાં એક મ્યુટેડ પરફોર્મન્સ રહેલું છે. તો મારી માનવું છે કે અહીંયા આગળ એક આઉટ પરફોર્મન્સ અહીંયાથી જોવા મળી શકે છે. શોર્ટ ટુ મીડિયમ ટર્મ આઉટલુક હોય તો અહીંયાથી 80ના લેવલ્સ પહેલાં જ્યાં આગળ 200 દિવસ મૂવિંગ એવરેજ છે એ એકવાર રીટેસ્ટ થઈ શકે છે. તો કરંટ લેવલ અહીંયા લોંગ પોઝિશન ડેફિનેટલી બિલ્ડ કરી શકાય છે. નીચેમાં 71 રૂપિયાનો સ્ટોપ લોસ રહેશે અને ઉપરમાં 80ના ટાર્ગેટ માટે અહીંયા આગળ રિસ્ક રિવોર્ડ બાય સાઇડ ફેવરેબલ બની ગયું છે.
ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી બનતો જોવા મળી રહ્યું છે. રિસ્ક રિવોર્ડ થોડું ફેવરેબલ એ તરફ બનતું જોવા મળી રહ્યું છે. તો નજર આપણે સૌ કોઈએ રાખવાની રહેશે. પ્રી ઓપનિંગના બીટ સેટલ થઈ ગયા છે. કવન નજર કરો, સરપ્રાઇઝ મળી રહી છે આપણને અહીંયા 110 પોઈન્ટ નિફ્ટી ઉપર છે, 25,500 ઉપર. આપણે 450નું એન્ટિસિપેશન લગાવી રહ્યા હતા કારણ કે ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન એવું હતું, પણ સારી મજબૂતી આવી રહી છે. બેંક નિફ્ટી 200 પોઈન્ટ ઉપર છે, એટલે એટ પાર કહેવાય, અને 53,235 પર. મિડ કેપ સ્મોલ કેપ જેની હાલત ખરાબ હતી ગઈકાલે, અડધા ઉપર ખુલી રહ્યા છે. તો એક તરફ એફઆઈએસને વેચવું છે અને બીજી તરફ લાગે છે ગઈકાલે પણ ડીઆઈએસે ખરીદારી કરી હતી અને આજે પણ પૂરી તૈયારીઓ કરી અને શરૂઆત કરવાના છે તેવા પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. સર, એક વખત મિડ કેપ સ્મોલ કેપના ચાર્ટ જોઈ લઈએ ખાસ આપણે. યસ, તો મિડ કેપ સ્મોલ કેપમાં આપણને કાલે સારું એવું કરેક્શન જોવા મળ્યું હતું, અને સેકન્ડ હાફમાં આપણને સ્પેસિફિકલી મિડ કેપમાં ઇન્ડેક્સમાં આપણને એક સારી એવી રિકવરી જોવા મળી હતી. ઓલમોસ્ટ મિડ કેપ 100ની વાત કરીએ તો કાલે 58,200 થી ઓલમોસ્ટ આપણને 59,500 સુધી આપણને રિકવરી જોવા મળી હતી. તો અહીંયા આગળ મને લાગે છે જો કાલનો હાઈ એકવાર ક્રોસ કરશે તો ફરી આપણને એક શોર્ટ કવરિંગ જોવા મળશે. તો અહીંયા આગળ મારી સલાહ રહેશે કે 60,000 જે કરંટ પોઈન્ટથી 400 પોઈન્ટ ઉપર છે, પર્સન્ટેજમાં હવે 1% જ છે, તો 60,000ની ઉપર અહીંયા આગળ જો મિડ કેપ 100 સસ્ટેન થશે તો ત્યાંથી આપણને એક સારું એવું શોર્ટ કવરિંગ જોવા મળશે, જે 60,700 સુધી ઉપરમાં રિટેસ્ટ થઈ શકે છે. તો ડેફિનેટલી જે રીતે રિકવરી આપણને નિફ્ટી મિડ કેપ 100માં ગઈકાલે જોવા મળી હતી, એ આગળ જતા પણ આવનાર 1-2 ટ્રેડિંગ સેશનમાં કન્ટિન્યુ રહેવાના ચાન્સીસ વધારે લાગી રહ્યા છે. નિફ્ટી સ્મોલ કેપ 100ની વાત કરીએ તો ત્યાં આગળ આપણને થોડું કાલે વીકનેસ વધારે જોવા મળી હતી રિલેટિવલી, અગર મિડ કેપ જોડે કમ્પેર કરીએ તો. અહીંયા આગળ સપોર્ટ 18,900 આસપાસ 2 વાર ત્યાંથી રિકવર થયેલો છે મિડ કેપ નિફ્ટી મિડ કેપ 100. તો અહીંયા આગળ એક સપોર્ટ આપણે ડેફિનેટલી કન્સિડર કરી શકીએ છીએ. તો 18,900ના સ્ટોપ લોસથી સ્મોલ કેપમાં એની બી પાસે હોલ્ડિંગ હોય તો એ અત્યારે કરન્ટલી હોલ્ડ કરવાની સલાહ રહેશે. ઉપરમાં 19,500ની ઉપર જ આપણને એક મોમેન્ટમ જોવા મળશે. તો 18,900 અને 19,500 વચ્ચે એક રેન્જ બાઉન્ડ રહી શકે છે સ્મોલ કેપ ઇન્ડેક્સ. સો સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ રેન્જ બાઉન્ડ રહી શકે છે. મિડ કેપની પણ વાત કે જેના પર પણ ફોકસ રાખવાનું રહેશે. પ્રી ઓપનિંગના સેટલમેન્ટમાં તમે નજર કરશો ને તો તમને આજે મેટલ સ્ટોક્સ બઝિંગ જોવા મળી રહ્યા છે. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ફરી એકવાર મજબૂતી બતાવવાની કોશિશ કરી રહ્યું છે. JSW સ્ટીલ 2.5% ઉપર, હિન્દાલ્કો 1% ઉપર સેટલ થયો છે, ટાટા સ્ટીલ 1% ઉપર સેટલ થયો છે. સો આ ત્રણેય મેટલ સ્ટોક્સ આજે ફિલહાલ બઝ બનાવી રહ્યા છે. અને સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં જેમ મેં વાત કરી તેમ સૌથી વધારે મેટલ ઇન્ડેક્સ જે છે તે ઓલમોસ્ટ 1% ઉપર છે. ત્યારબાદ રિયલ એસ્ટેટ સ્ટોક્સ તમે જોઈ લો, 0.80%, 0.90% ઇનફેક્ટ ઉપર છે. રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં પણ બઝ છે. CPSE સરકારી બેંક્સમાં ફરી એકવાર ખરીદારી, ઇનફેક્ટ ગઈકાલે પણ આપણે વાત કરી જ હતી, સરકારી બેંક્સમાં પર્ટિક્યુલરલી બહુ સરસ એક્શન આવતું જોવા મળી શકે છે. તો અહીંયા 0.5%ની મજબૂતી. IT, PSE આ બધામાં ખરીદારી આવી છે. નિફ્ટીના બધા જ સેક્ટોરલ ઇન્ડેક્સ અત્યારે લીલા નિશાનમાં સેટલ થયા છે. એટલે હવે ઓપનિંગ બાદનું રિએક્શન શું છે ને માર્કેટનું, તે આપણે સૌ કોઈએ ખાસ જોવાનું રહેશે. આગળ વધીએ. કવન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. કવન સાથે આપણે ચર્ચા કરીએ. પહેલાં તો નિફ્ટી મેટલ ઇન્ડેક્સ પર. નિફ્ટી મેટલ પર ફોકસ કરો સર, બિકોઝ સરસ તેજી છે આજે. મેટલ સ્ટોક્સ બધા જ ખાસ ફોકસમાં આવતા જોવા મળી રહ્યા છે. અને જેમ મેં વાત કરી, ખાસી એવી પિટાઈ થયા બાદ મેટલ સ્ટોક્સમાં હવે ખરીદારી આવવાની શરૂઆત થઈ છે. સેન્સિટિવ હોય છે, ગમે ત્યારે ગ્લોબલ ન્યૂઝ પર રિએક્શન આપે છે આ સેક્ટર, પણ તેમ છતાં પણ સર એક વખત સમજી લઈએ નિફ્ટી મેટલને. યસ, તો નિફ્ટી મેટલની વાત કરીએ તો છેલ્લા 2-3 મહિનામાં આપણને સારું એવું કરેક્શન જોવા મળ્યું હતું, અને ત્યાં રિસન્ટલી આપણે કન્સોલિડેશન અહીંયા આગળ જોઈ રહ્યા છે. તો ઉપરમાં આપણે જોઈએ તો 10,200નું જે હાઈ લગાડ્યું હતું ત્યાંથી પછી આપણને એક સારું એવું કરેક્શન જોવા મળ્યું હતું, અને નીચેમાં 8,900, 9,000ના લેવલે મલ્ટિપલ સપોર્ટ છે અહીંયા આગળ. અને અહીંયા આગળ કન્સોલિડેશન રેન્જમાં 9,000, 9,500 વચ્ચે નિફ્ટી મેટલ ઇન્ડેક્સ એક કન્સોલિડેશન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે. અહીંયા મોમેન્ટમ, ફ્રેશ મોમેન્ટમની વાત કરીએ તો નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં 9,500નું લેવલની ઉપર જો સસ્ટેન થશે તો ત્યાંથી આપણને એક ફ્રેશ રેલી ટ્રિગર થતા જોવા મળશે, અને ત્યાં આગળ પછી આપણે સ્ટોક સ્પેસિફિક રેલી જોઈ શકીશું. તો કરન્ટલી અત્યારે નિફ્ટી મેટલ 9,300 આસપાસ છે. તો અહીંયા આગળ 9,500 ઉપર સસ્ટેન થાય તો ડેફિનેટલી તમે ત્યાં લોંગ પોઝિશન બનાવી શકો. તો 9,500 ઉપર સસ્ટેન થાય ત્યારબાદ મેટલ ઇન્ડેક્સમાં નવી પોઝિશન પછી વધારે તમને બનાવવાની સલાહ બનતી જોવા મળી રહી છે.
સ્મોલ કેપ મિડ કેપ સ્ટોક્સ પોઝિટિવ વધારે જોવા મળી રહ્યા છે. આજે ફિનિક્સ મિલ્સમાં સર સમાચાર છે અને સ્ટોક પોઝિટિવ અત્યારે લગભગ 3% આસપાસ. ફિનિક્સ મિલ્સ માટે આજે બહુ મહત્વપૂર્ણ ખબર જે સામે આવી છે તે પણ બતાવી દઈએ દર્શક મિત્રોને. જે સબસિડિયરી છે કેસ્પર રોયલ્ટી, તેને પંજાબના મોહાલી એક બહુ મહત્વપૂર્ણ શહેર છે કે જ્યાં 2 સિટીના સેન્ટરમાં 2 મહત્વપૂર્ણ પ્લોટ મળ્યા છે. એટલે અહીંયા કંઈક રિટેલ સ્પેસ, કમર્શિયલ સ્પેસનું ડેવલપમેન્ટ ફિનિક્સ મિલ્સ કરી શકશે. સર, આ બહુ મહત્વપૂર્ણ ડેવલપમેન્ટ છે. સ્ટોક પોઝિટિવ પણ છે અત્યારે ફિલહાલ. કઈ રીતે જુઓ છો? યસ, તો ફિનિક્સ મિલની વાત કરીએ તો અહીંયા નીચેના લેવલ એક બેઝ ફોર્મેશન ઓલરેડી અહીંયા થઈ ચૂક્યું એવું લાગી રહ્યું છે અને નીચેમાં આપણે જોઈએ તો 3250ના લેવલે મલ્ટિપલ સપોર્ટ છે અને કરન્ટલી અહીંયા આગળ આપણને એક અપસાઇડ બાઉન્સ માટે ડેફિનેટલી પ્લે કરી શકાય છે. ઉપરમાં આપણે 3850ના લેવલ સુધી આ સ્ટોકમાં આપણને બાઉન્સ માટે એક રેલી અહીંયા આગળ પ્લે કરી શકાય છે. નીચેમાં 3250ના સ્ટોપ લોસ સાથે ફિનિક્સ મિલ્સમાં લોંગ પોઝિશન અહીંયા આગળ ક્રિએટ કરી શકાય છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. ફિનિક્સ મિલ્સ આજના દિવસે ફોકસમાં. સર, રાણે હોલ્ડિંગ્સ પર નજર કરો એક વખત, બિકોઝ અહીંયા આજના દિવસે સમાચાર છે ફ્લેટ છે સ્ટોક, પણ સબસિડરી છે કે જેને પૂરું કંટ્રોલમાં લઈ લીધું છે હવે જેપનીઝ કંપનીની પાસેથી. તો આવી સ્થિતિમાં સમાચાર મોટા છે પણ સ્ટોક એકદમ ફ્લેટ છે સર 2070 પર. યસ, તો અહીંયા આગળ આપણને છેલ્લા 6-7 ટ્રેડિંગ સેશનથી કન્ટિન્યુઅસ અહીંયા આગળ કરેક્શન જોવા મળી રહ્યું છે. ઉપરમાં 2450ના લેવલથી સ્ટોકે ઓલમોસ્ટ 400-500 રૂપિયાનું એક કરેક્શન અહીંયા આગળ જોવા મળ્યું છે. તો અહીંયા હજી કોઈને પણ પ્રેસ લોંગ પોઝિશન એડ કરવું હોય તો અહીંયા આગળ અવોઇડ કરવાની સલાહ રહેશે. એની પાસે એક્ઝિસ્ટિંગ લોંગ પોઝિશન છે એ 1900ના સ્ટોપ લોસથી ડેફિનેટલી હોલ્ડ કરવાની સલાહ રહેશે. શોર્ટ ટર્મમાં ઓલરેડી સ્ટોક એક ઓવરબોટ ઝોનમાં હતો અને પછી એક કરેક્શન આવી રહ્યું છે તો એ થોડું ફર્ધર એક્સટેન્ડ થઈ શકે છે 1900ના લેવલ સુધી. ઓકે, તો આ છે ભારતીય માર્કેટ્સની શરૂઆત. નજર કરો, નિફ્ટી સરસ મજબૂતી સાથે ખુલ્યો છે. 25,522 25 આસપાસથી ખુલી 547ના ટિક બનાવ્યા છે. દિવસની શરૂઆત સારી થઈ રહી છે. બેંક નિફ્ટી નજર કરો 53,300ને ઉપર ફિલહાલ જવાની કોશિશ ફરી એકવાર આજે કરી છે. 53,228ના ડેઝ લો છે. જોઈએ એક વખત સેટલ થઈ જવા દઈએ ઓપનિંગ બાદ. સ્મોલ કેપ બહુ જ સરસ આગળ વધી રહ્યું છે, લગભગ 0.5% વધુની મજબૂતી. મિડ કેપમાં સારી તેજી છે સોફાર. એટલે ઓવરઓલ સારી મજબૂતી સાથે ભારતીય માર્કેટ્સ ઓપન થયા છે. સેક્ટર સ્પેસિફિક મેટલ સ્ટોક્સ બહુ સરસ 1.5% વધુ ઉપર છે. રિયલ એસ્ટેટ સ્ટોક 1% વધુ ઉપર છે. CPSE PSEમાં સારી તેજી છે. બધા જ સેક્ટરલ ઇન્ડેક્સ અત્યારે ફિલહાલ લીલા નિશાનમાં. બધું જ તેજી જુઓ તમે અત્યારે ફિલહાલ જોવા આપણને મળી રહી છે. ઘટાડો ક્યાં છે? પહેલા નિફ્ટીના ટોપ લૂઝર્સ જોઈ લો. ટાટા મોટર્સ 0.5% નીચે, ડોક્ટર રેડ્ડીઝ, અલ્ટ્રાટેક સિમેન્ટમાં વેચવાલી થોડી છે. બાકી અત્યારે ફિલહાલ ખરીદદારી બહુ સરસ જોવા મળી રહી છે. JSW સ્ટીલ 3% ઉપર, ટાટા સ્ટીલ, M&Mમાં સારી તેજી આજે જોવા મળી રહી છે 1.5-2% આસપાસની. હિન્દાલ્કો 1.25%, ONGC 1% મજબૂત છે આ બધા જ સ્ટોક્સ. સામે કોલ ઇન્ડિયા છે, વિપ્રો છે, HCL ટેક, આ બધામાં પણ ખરીદદારી ધીરે ધીરે આવી રહી છે. બેંક નિફ્ટીમાં અત્યારે ફિલહાલ થોડું ઉપલા સરોથી પ્રોફિટ બુકિંગ આવ્યું છે. કોણ સપોર્ટ આપે છે? સરકારી બેંક્સ. PNB, બેંક ઓફ બરોડા બંને 0.5% ઉપર. IDFC ફર્સ્ટ બેંક સમાચાર છે 0.5% ઉપર. ફેડરલ બેંક 0.5% ઉપર છે. આજે HDFC બેંક 1713 પર છે. SBI પણ 792 પર છે. ICICI બેંક નર્વસ છે. કોટક બેંક ફ્લેટ છે અને બેંક નિફ્ટીમાં લગભગ કોઈ ટેન્શન છે નહીં. સો ફાર બધું જ લીલા નિશાનમાં છે. જે લાલ નિશાનમાં સ્ટોક્સ છે તે પણ મામૂલી લાલ નિશાનમાં. જુઓ, એક્સિસ બેંક માટે નેગેટિવ સમાચાર હોવા છતાં પણ સ્ટોક 1241 પર ચાલે છે. એકદમ ફ્લેટ છે એક્સિસ બેંક અને ડેઝ લો તમારા 1239થી 1246ની રેન્જ બની છે, જે આપણે વાત પણ આજે કરી હતી. સર, HDFC બેંકની સાથે ચર્ચાની શરૂઆત કરીએ બિકોઝ કંઈક તો નવા જૂની કરવાના મૂડમાં જે સ્ટોક 1700ને ઉપર ટકી રહેવામાં સફળ, આજે પણ સારી મજબૂતી બતાવવાની કોશિશ કરી રહ્યો છે. સર, ડેફિનેટલી યશ, HDFC બેંકમાં આપણે જોઈએ તો રિસન્ટ છેલ્લા એક સપ્તાહમાં એક રિલેટિવલી એક આઉટ પરફોર્મિંગ સ્ટોક રહેલો છે અને જે ઓલરેડી આપણે જોયું ગઈકાલે આપણને જે કરેક્શન જોવા મળ્યું હતું તેમાં જરા પણ પાર્ટિસિપેટ કર્યું નથી અને કાલે FIની સેલિંગ હોવા છતાં આપણને HDFC બેંક પોઝિટિવલી ક્લોઝિંગ જોવા મળ્યું હતું. અહીંયા આગળ મ્યુચ્યુઅલ ફંડનું પણ અહીંયા આગળ ઇન્ટરેસ્ટ આવતો હોય એવું લાગી રહ્યું છે અને માર્કેટ જે લેવલ ઉપર અત્યારે છે ત્યાં આગળ એક રિલેટિવલી એક વેલ્યુએશન વાઇઝ એક રિઝનેબલ વેલ્યુએશન પર ટ્રેડ થતો હોય એવું લાગી રહ્યો છે. તો ડેફિનેટલી અહીંયા આગળ આપણને 1675ના લેવલ ઉપર જ્યારે આપણને નીકળ્યો હતો ત્યાં આગળ એક આપણને ડબલ બોટમ
પ્રાઇસ ફોર્મેશન જોવા મળ્યું હતું અને ત્યાર પછી આપણને કન્ટિન્યુઅસ છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશનમાં અપવર્ડ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. તો મને લાગી રહ્યું છે કે આ મોમેન્ટમ ઉપરમાં જે પ્રીવિયસ હાઈ લગાડ્યો હતો 1700 આસપાસ, તો ત્યાં સુધી ડેફિનેટલી આ રેલી એક્સટેન્ડ થઈ શકે છે મીડિયમ ટર્મ આઉટલુક માટે. રેલી એક્સટેન્ડ થવાના ચાન્સીસ બની રહ્યા છે. સર, માર્કેટના ઓપનિંગનું રિએક્શન 25,500 ને ઉપર થોડી સરપ્રાઇઝ આપી છે નિફ્ટીએ, ટકવામાં પણ સફળતા મળી રહી છે. મેટલ, આઈટી, આ બધા હેવી વેઇટ, ઇવન બેન્ક્સ પણ આજે સપોર્ટ આપવાની કોશિશ અત્યારે ફિલહાલ કરી રહ્યા છે. સર, માર્કેટના ઓપનિંગનું રિએક્શન લઈ લઈએ. ડેફિનેટલી નિફ્ટીમાં અહીંયા આગળ મને લાગી રહ્યું છે કે ફ્રેશ લોંગ પોઝિશન અહીંયા આગળ કરી શકાય છે ડેફિનેટલી કરંટ લેવલે, અથવા કોઈ ડીપ આવે છે 25,450 સુધી, તો ત્યાં આગળ નિફ્ટીમાં લોંગ પોઝિશન બિલ્ડ કરી શકાય છે. નીચેમાં 25,250નું એક મેજર સપોર્ટ છે. તો મને લાગી રહ્યું છે કે અહીંયા આગળ અપવર્ડ મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે છે. છેલ્લા 4-5 ટ્રેડિંગ સેશનમાં ઓલરેડી એક રેન્જમાં હતું અને રેન્જ બ્રેકઆઉટ આપણને કાલે જોવા મળ્યું હતું. ડેફિનેટલી કાલે ઉપરના લેવલેથી એક કરેક્શન જોવા મળ્યું હતું, પરંતુ મને લાગી રહ્યું છે કે નિફ્ટીમાં અત્યારે એટલું કોઈ આપણને મેજર રિસ્ક નથી લાગી રહ્યું રિલેટિવલી. આપણે મિડ કેપ સ્મોલ કેપમાં આપણે જે રીતે કાલે કરેક્શન જોયું, તો નિફ્ટી, બેંક નિફ્ટી રિલેટિવલી સેફ છે. તો નિફ્ટીમાં કરંટ લેવલે ડેફિનેટલી લોંગ પોઝિશન બિલ્ડ કરી શકાય છે. બેંક નિફ્ટીમાં મારી સલાહ રહેશે કે 53,350નું લેવલ જે છે પ્રીવિયસ હાઈ, ઓલ ટાઈમ હાઈ, એની ઉપર એકવાર આપણને સસ્ટેન થાય તો ત્યાં આગળ આપણે ફ્રેશ પોઝિશન એડ કરીશું. કરંટ લેવલ એક્ઝિસ્ટિંગ લોંગ ડેફિનેટલી હોલ્ડ કરવાની સલાહ છે. એક્ઝિસ્ટિંગ લોંગ હોલ્ડ કરી રાખવાની સલાહ તમને બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. આવો ક્વિક બ્રેકનો ફિલહાલ સમય, બ્રેક બાદ આપણે આ ચર્ચાને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ જુઓ સતત મજબૂતીમાં અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યા છે. થોડું ઉપલા સ્તરોથી પ્રોફિટ બુકિંગ જરૂર છે, પણ મામૂલી છે, એવું કંઈ ખાસ ટેન્શન હજુ સુધી છે નહીં. હવે જે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન હતા, લગભગ એ રેન્જમાં નિફ્ટી જે છે તે આવી ચૂક્યું છે. બેંક નિફ્ટી થોડું વધારે નર્વસ છે, એટલે હવે થોડું કન્સર્ન પર્ટિક્યુલરલી ડેફિનેટલી અહીંયા આપણને બનતું જોવા મળી રહ્યું છે. નજર રાખીશું આના પર, પણ આગળ વધીએ અને બીજા સ્ટોક સ્પેસિફિક જે આપણી ચર્ચા છે તેમાં પાવર ગ્રીડ આજે ખાસ હાઇલાઇટ થઈ રહ્યો છે સ્ટોક. નજર કરો પાવર ગ્રીડ પર, અત્યારે ફિલહાલ તમે જુઓ તો લગભગ ફ્લેટ છે, પણ રેન્જ બહુ મોટી 334-338ની રેન્જ બની ગઈ છે. ઇન્ટર સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમને L1 બિડર તરીકે સામે આવ્યા ગુજરાતના ખાવડા ઝોનથી, જે ટેરિફ બેઝડ ઓર્ડર છે તેના માટે. પાવર ગ્રીડ સર, ઓર્ડરના સમાચાર છે, સ્ટોક એકદમ ફ્લેટ, ડેઝ લોથી ઉપર આવવાની કોશિશ કરી રહ્યો છે સર. યસ, તો પાવર ગ્રીડની વાત કરીએ તો એક સ્ટોક છેલ્લા 2 મહિનાથી એક રેન્જ બાઉન્ડ ટ્રેડ થઈ રહ્યો છે. ઉપરમાં આપણે 340નું લેવલ છે અને નીચેમાં આપણે જોઈએ તો 330ના લેવલની વચ્ચે 10 રૂપિયાની રેન્જમાં જે છેલ્લા 1-2 મહિનાથી પ્રાઇસના મેજર એક્શન જોવા મળી રહ્યું છે. તો અહીંયા આગળ 340ની ઉપર જો સસ્ટેન થાય તો ત્યાં આગળ આપણને મોમેન્ટમ જોવા મળશે અને સ્ટોક પછી ત્યાંથી જે પ્રીવિયસ જે હાઈ લગાડ્યું છે 360-365 ત્યાં સુધી ડેફિનેટલી એક મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે. તો 340ના લેવલની ઉપર સ્ટોક સસ્ટેન થાય તો પાવર ગ્રીડમાં ફ્રેશ લોંગ પોઝિશન બનાવી શકાય છે. ઓકે, સો લોંગ પોઝિશન બનાવવાની સલાહ પછી તમને અહીંયાથી આ રીતે બનતી જોવા મળી રહી છે. નજર રાખો EMS લિમિટેડ સર, નેક્સ્ટ સ્ટોક આજે ફોકસમાં છે, કેમ કે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કંઈક 681 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે. QIP દ્વારા કંઈક 400 કરોડ રૂપિયા ફંડ એકત્ર કરવાની મંજૂરી પણ મળી ગઈ છે. તો બે સમાચાર છે એક સાથે અને એના કારણે થઈને સ્ટોકમાં આજના દિવસે એક્શન આપણને જોવા મળી રહ્યું છે. અત્યારે 0.5% નીચે છે, 850 આસપાસથી થોડું હર્ડલ આવ્યું છે કવન EMS લિમિટેડ. ડેફિનેટલી યશ, EMS લિમિટેડની વાત કરીએ તો લોંગ ટર્મમાં જોઈએ તો આપણને સારું એવું ઓલરેડી સ્ટોકે રનઅપ દેખાડી ચૂકેલું છે. ડેફિનેટલી એક રિસન્ટ લિસ્ટિંગ છે, સપ્ટેમ્બર 2023 આસપાસ લિસ્ટિંગ થયેલું છે. તો સ્ટાર્ટ ઉપર બહુ ડેટા છે નહીં, પરંતુ જેટલા ડેટા લિમિટેડ છે એના પરથી સ્ટોક એક રિલેટિવલી આઉટ પરફોર્મન્સ આપણને જોવા મળ્યું છે અને રિસન્ટલી આપણને એક કરેક્શન જોવા મળ્યું હતું 900-950ના લેવલથી આપણને કરેક્શન જોવા મળ્યું હતું અને એમાં ગઈકાલે આપણને એક બાઉન્સ ઇનિશિએટ થતા જોવા મળ્યો હતો. ઓલમોસ્ટ 7-8% આપણને એક ઉછાળો જોવા મળ્યો હતો. મને લાગી રહ્યું છે કે આ રેલી છે ઉપરમાં 900 રૂપિયાના લેવલ સુધી એક્સટેન્ડ થઈ શકે છે. તો કોઈએ પણ ફ્રેશ પોઝિશન બનાવી હોય અથવા બનાવી હોય તો ડેફિનેટલી બનાવી પણ શકાય છે. નીચેમાં 785ના સ્ટોપ લોસથી અહીંયા આગળ લોંગ પોઝિશન બનાવી શકાય છે, ઉપરમાં 900ના ટાર્ગેટ માટે.
EMSના લોંગ પોઝિશન બિલ્ડ કરી. ઓકે, સો EMS માટે આજે એક્શન આ રીતે બનતું જોવા મળી રહ્યું છે. રિયલ એસ્ટેટ સ્ટોક્સ બઝિંગ છે સર. ઓલરેડી આપણે ફિનિક્સની વાત કરી હતી, સારી તેજી. પ્રેસ્ટીજ એસ્ટેટ્સ પણ આજે કંઈક 1.5% ઉપર છે. 545 કરોડ રૂપિયાની કોર્પોરેટ ગેરંટી તેમણે ઇસ્યુ કરી છે. ટેક્ઝોન ટેકનોલોજી અને થોમ્સન રિયલ્ટર્સની ક્રેડિટ ફેસિલિટીઝ જે ચાલી રહી હતી એના માટે કંપનીએ થોડું જે છે તે ખર્ચ કર્યો છે અને આના કારણે થઈને સ્ટોક આજે ફોકસમાં જોવા મળી રહ્યું છે. કઈ રીતે જુઓ છો સર? હા, ડેફિનેટલી પ્રેસ્ટીજ એસ્ટેટની વાત કરીએ તો કરન્ટલી એક મેક ઓર બ્રેક લેવલ પર ટ્રેડ થઈ રહ્યો છે સ્ટોક. આપણે 1925નું લેવલ જોઈએ તો ત્યાં આગળ મલ્ટિપલ વાર રિજેક્ટ થઈ ચૂક્યો છે. તો અહીંયા આગળ જો આજે 1925ની ઉપર સસ્ટેન થઈ જાય છે તો મને લાગી રહ્યું છે કે આ પ્રીવિયસ જે ઓલ ટાઈમ હાઈ લગાડ્યા છે 2080 ત્યાં સુધી એક આપણને મોમેન્ટમ રેલી જોવા મળી શકે છે. તો અહીંયાથી આપણે 1925નું લેવલ આપણા માટે મેક ઓર બ્રેક થઈ શકે છે. જો 1925 ઉપર સસ્ટેન થાય છે તો એક શોર્ટ ટર્મ મોમેન્ટમ આપણને આ સ્ટોકમાં જોવા મળી શકે છે 2080ના લેવલ સુધી. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. નજર રાખીએ પ્રેસ્ટીજ એસ્ટેટ્સ તમારા માટે કે જેને પણ ખાસ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. અન્ય સ્ટોક્સ પણ નજર કરીએ કે જ્યાં તમને આજે મેજર એક્શન બનતું જોવા મળી રહ્યું છે. આમાંથી એક રાઇટ્સ સામે આવી રહ્યો છે સર. રાઇટ્સના ચાર્ટ જુઓ, 368-354 કંઈક રેન્જ બની છે આજે અને સારું મજબૂતી તરફનું એક્શન જે છે તે રાઇટ્સમાં જોવા મળી રહ્યું છે. કઈ રીતે જુઓ છો? 4.25% ઉપર અત્યારે ફિલહાલ. યસ, તો રાઇટ્સની વાત કરીએ તો સ્ટોક ઓલમોસ્ટ જાન્યુઆરી 2024થી એક સાઇડવેઝ રેન્જમાં કન્સોલિડેટ થઈ રહ્યો છે. ઉપરમાં આપણે જોઈએ તો સ્ટોકમાં 770ના લેવલે મલ્ટિપલ રેઝિસ્ટન્સ છે અને નીચેમાં જોઈએ તો 600ના લેવલે મલ્ટિપલ સપોર્ટ છે. ગઈકાલે પણ 600નું લેવલ એકવાર ટેસ્ટ થયું હતું અને પછી ત્યાંથી એક શાર્પ રિકવરી જોવા મળી હતી સ્ટોકમાં. તો મને લાગી રહ્યું છે કે અત્યારે અહીંયા નીચેનું લેવલ એકવાર રિટેસ્ટ થઈ ચૂક્યું છે. તો મને લાગી રહ્યું છે કે રેન્જની અપર સાઇડ સુધી સ્ટોક એ ડાયરેક્શનમાં જઈ રહ્યું લાગી રહ્યું છે. તો શોર્ટ ટુ મીડિયમ ટર્મ આઉટલુક હોય તો 770ના લક્ષ્યાંક માટે ડેફિનેટલી અહીંયા આગળ રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે બાય સાઇડ. ઓકે, સો રિસ્ક રિવોર્ડ ફેવરેબલ અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે. નજર જરૂરથી રાખો તમે. રાઇટ્સ અત્યારે ફિલહાલ પરફેક્ટલી પ્લેસ છે અને આ અઠવાડિયાના ટોપ ગેનરને કેમ ભૂલી શકીએ આપણે? BSE બોમ્બે સ્ટોક એક્સચેન્જ સર. સમાચારો બાદ જબરદસ્ત તેજી જોવા મળેલી છે. 2829% આસપાસની તેજી વીકલી આજે અત્યારે બતાવી રહ્યો છે સ્ટોક. BSEને કઈ રીતે જોઈશું આપણે? યસ, ડેફિનેટલી BSEની વાત કરીએ તો એક રિઝનેબલ આઉટ પરફોર્મર રહેલો છે અને રિસન્ટલી NSEનું જે રીતે ક્લિયરન્સ મળ્યું છે સેબી તરફથી, મચ અવેટેડ IPO છે NSEનો. છેલ્લા 7-8 વર્ષથી જેટલી પણ વાર બઝ આવે છે અને પછી NSEનો IPO કંઈક ને કંઈક અડચણના લીધે પોસ્ટપોન થઈ જાય છે. તો આ વખતે લાગી રહ્યું છે કે BSEનો માં જે રીતે રેલી જોવા મળી છે તો NSEના IPOના ચાન્સીસ આ વખતે વધારે લાગી રહ્યા છે. જ્યાં સુધી NSEનો IPO ના આવે ત્યાં સુધી ડેફિનેટલી આ સ્ટોક આપણે હોલ્ડ કરવો જોઈએ અને અત્યારે શોર્ટ ટર્મમાં ડેફિનેટલી ઓવરબોટ ઝોનમાં છે. તો અહીંયા આગળ ફ્રેશ એડ કરવાની સલાહ નહીં રહે, પરંતુ જેની પાસે પણ આ સ્ટોક હોય તો 3400ના સ્ટોપ લોસથી હોલ્ડ કરવાની સલાહ રહેશે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે BSE માટે. સમય થઈ ગયો છે રજા લેવાનો સર, જેટલી આપણે ચર્ચા કરીએ આપના ડિસ્ક્લોઝર્સ. યસ, તો આપણે શોમાં ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા છે. સિમિલર વ્યૂ મારા ક્લાયન્ટ સાથે પણ શેર કરેલો હોઈ શકે છે અને પર્સનલ હોલ્ડિંગ પણ હોઈ શકે છે. તો વ્યુઅર્સે કોઈ પણ ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન બનાવતા પહેલાં પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની સલાહ રહેશે અને શોમાં આમંત્રણ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો ભારતીય માર્કેટ્સ નજર કરો તમે, સરસ મજબૂતી સોફાર હજુ પણ યથાવત છે. હજુ સુધી કોઈ ખાસ ટેન્શન છે નહીં. બસ ઉપલા સરોથી થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે. 500 નીચે નિફ્ટી છે પણ ડેઝ લો બનાવીને ઉપર આવી ગયા આપણે. અને બેંક નિફ્ટી નર્વસ વધારે થઈ રહ્યું છે. ડેઝ લો 53,037 અત્યારે 53,050 પર ડેઝ લોને નજીક છે બેંક નિફ્ટી અને વિક્સમાં થોડો વધારો 0.5% આસપાસનો. આ છે ઓવરઓલ આજના દિવસનું સેટઅપ. તો આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.
ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।